સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું। પાંડેસરા શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારી અચાનક ઝાડા ઉલટી તેને થતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન સારવાર તેને મળે તે પહેલા તબીબે તેને મૃતક જાહેર કરી હતી। સુરતના પાંડેસરામાં ઝાડા ઉલટી બાદ 6 વર્ષીય બાળકીનું મોત। પાંડેસરાના શિવમનગરમાં રહેતી અનુષ્કા કુમારી અચાનક ઝાડા ઉલટી થયા હતા, તે બાદ બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। બાળકીની સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કરી। બાળકીના પિતા દિલીપ કુમાર કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કાર્ય કરે છે। દિલીપ કુમાર 20 દિવસ પહેલા જ બાળકી સહિત પરિવારને વતનથી સુરત આવ્યા હતા। એકના એક દીકરીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પાંડેસરા પોલીસે બાળકીની મૃતદેહને પીએમ અર્થે મોકલી कार्यवाही हाथ धरी है। सर, मेरा नाम दिलीप कुमार हुआ। मेरा लड़की का नाम अनुष्का कुमारी हुई। उसका बिल्कुल शाम को खेल रही थी, कूद रही थी, कोई दिक्कत नहीं थी। 11 साढ़े 11 बजा ना तो उसको उल्टी और पैखाना चालू हो गया सर। उसके बाद हमारे पास कॉल गया। हम सुबह कंपनी से 6 बजे हम आए। उसके बाद हम सीधे सिविल लेकर आए। सिविल जैसे ही लाए तो डॉक्टर ने अपना देखे, हल्का फल्का ट्रीटमेंट नहीं किए, मतलब चेक चाक किए हल्का फल्का। वो बच्ची बिल्कुल डेड कर गई थी, ट्रीटमेंट बिल्कुल नहीं हुआ। नहीं, बच्ची का कोई बीमारी नहीं थी सर पहले से। बिल्कुल बच्ची बिल्कुल तंदुरुस्त थी, कोई दिक्कत नहीं थी बच्ची का पहले से। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।